નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું અભય સર આપણી યુટ્યુબ ચેનલ બાપુનું ગણિતની અંદર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ખાસ તમારા માટે છે સ્ટાન્ડર્ડ મેથ્સનું સોલ્યુશન છે એ લઈને આવ્યો છું, જેની અંદર આજે છે પેપર નંબર 2ના વિભાગ ડીનું સોલ્યુશન છે આપણે કરવાના છીએ. અને જો તમારી ઈચ્છા હોય કે આપણે બધા પેપરનું સોલ્યુશન છે આપણી યુટ્યુબ ચેનલની અંદર આવે તો કોમેન્ટ સેક્શનની અંદર ખાસ તમારે કોમેન્ટ કરવાની છે કે બધા પેપરનું સોલ્યુશન છે એ કરાવો. અને જો તમે આપણી યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો અત્યારે જ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલા બેલ આઇકનને પ્રેસ કરો, જેનાથી આપણા તમામ વિડીયોની નોટિફિકેશન છે તમને મળી જશે. અને અત્યારે જ આપણા વિડીયોને છે લાઇક કરી દો, બરાબર છે? જો તમારા મિત્રો પણ સ્ટાન્ડર્ડ મેથ્સ રાખેલું હોય તો એને પણ આપણા વિડીયોની લિંક છે શેર કરી દો, જેનાથી એને પણ છે સરળ સોલ્યુશન મળી જાય. અને તમારો સમય છે વધારે ન બગાડતા સ્ટાર્ટ કરીએ આપણા પેપર નંબર 2નો વિભાગ ડી. જોઈએ પ્રશ્ન નંબર 47. પ્રશ્ન નંબર 47 ની અંદર આપણને આપેલું છે આશીષ કુમારની ઉંમર છે એ તેના બે પુત્રોની ઉંમરના સરવાળા કરતા કેવી છે? બમણી છે. એટલે બે વ્યક્તિની વાત, સોરી 3 વ્યક્તિની વાત છે, પણ આપણને સંબંધ બે આપ્યા છે, એક આશીષ કુમાર અને તેના બે પુત્રો. તો આપણે ધારણા પેલી એ કરશું કે ધારો કે આશીષ કુમારની ઉંમર x વર્ષ છે અને તેના બે પુત્રની ઉંમર, તેના બે પુત્રની ઉંમરનો સરવાળો y વર્ષ છે. બરાબર? વ્યક્તિ 3 છે પણ સંબંધ બે આપ્યા છે, જેની અંદર આપણે ધારી લીધું કે આશીષ કુમારની ઉંમર x વર્ષ છે, તેના બે પુત્રો છે એ બેયની ઉંમરનો સરવાળો આપણે કેટલો થાય છે? y થાય છે. અને આ સમયે એને શું કીધું છે કે આશીષ કરતા તેના બે પુત્રની ઉંમરનો ગુણાકાર કેવો, સોરી એના કરતા કેવા છે? બમણા છે. આપણે લખી શકીએ. જો આપણે શું કરીએ તો કે બેયની ઉંમરને સરખાવી દઈએ. આપણને કીધું છે કે ભાઈ આશીષની ઉંમર તેના બે પુત્રની ઉંમરના સરવાળા કરતા આ કેવો છે? બમણો છે. તો બમણા કોને કરવાના? આપણે તેના પુત્ર. ત્યારે તેના બેના વર્ષ કેવા થાય? સરખા થાય. સમજાય છે આ વસ્તુ? આ થઈ ગયા સમીકરણ નંબર 1. હવે આપણને બીજું આપ્યું છે કે 20 વર્ષ બાદ અથવા 20 વર્ષ પછી, અત્યારે x વર્ષ, 20 વર્ષ પછી કેટલા વર્ષ થાય? x + 20 વર્ષ થાય કે ન થાય? તો એની અંદર આપણને આપ્યું છે કે આશીષ ની ઉંમર, આશીષની ઉંમર કેટલી છે? અત્યારે x છે, તો 20 પ્લસ પછી કેટલી થાય? x + 20 થાય કે ન થાય? પછી તેના બે પુત્ર ની ઉંમર નો સરવાળો કેટલો થશે? y. એના બે પુત્ર છે ને, અને બેયની ઉંમરમાં 20 વર્ષ વધારો થાય કે ન થાય? તો એની અંદર તમે 20, આ પહેલા પુત્રની ઉંમરમાં 20 નો વધારો, આ બીજા પુત્રની ઉંમરમાં 20 નો વધારો થાય કે ન થાય? ચલો, કુલ કેટલા થઈ ગયા? તો કે y + 40 થાય કે ન થાય? આ સુધી સમજાણું તમને. આ શું કામ બે વાર 20 લખ્યા? કારણ કે બે પુત્ર છે ને, y એટલે શું? આપણે પહેલા બે પુત્રની ઉંમરનો સરવાળો લીધો તો 20 વર્ષ પછી બંનેની ઉંમરમાં 20 વધારો થાય, એટલે બે વખત 20 પ્લસ કર્યા છે. સમજાય છે? ઓકે. ચાલો, પછી આપણને કીધું છે કે 20 વર્ષ પછી બેયની ઉંમર કેવી થાય છે? કેવી થાય છે? બંનેની ઉંમર 20 વર્ષ બાદ સમાન થાય છે. 20 વર્ષ બાદ આ બેયની ઉંમર કેવી થાય છે? સરખી થાય. તો આવું લખી શકાય. જો તો x + 20 = y + 40 થશે. ચલો, આના આધારે આપણે છે એ શું કરશું તો કે x ની કિંમત તમને આપેલી છે. કેટલી આપી છે? 2y. જો તમે x ની કિંમત ડાયરેક્ટ તમે 2y મૂકશો ને તો તમને શું મળશે? y. પણ આપણને કીધું છે આશીષની ઉંમર કેટલી થાય છે? તો આશીષની ઉંમર એટલે આપણે શું ધાર્યું છે? x. તો સમીકરણ 1 ઉપરથી આવું લખાય. તમે જુઓ તો કે x/2 = y થાય કે ન થાય? તો y ની જગ્યાએ આપણે કેટલા લખશું? x/2. આને સમીકરણ 1 કહી દઈએ. બરાબર છે? ચલો, સમીકરણ 1 પરથી સમીકરણ 1 ની કિંમત મૂકતા, ચલો આ એનો રહેવા દે,
x પ્લસ 20 બરાબર y ની જગ્યાએ કેટલા લખવાના છે? x ના છેદમાં 2 પ્લસ 40 થશે. આ પ્લસ 40 છે, આ બાજુ કેવા થઈ જશે? માઈનસ. તો આ 20 આ માઈનસ 40 બરાબર x ના છેદમાં 2. ચલો અહીંયા તેથી નિશાની અહીં કેટલા વધે જોવો તો માઈનસ 20 વધે. આ પ્લસ x છે, આ બાજુ કેવા થઈ જશે? માઈનસ x થાય. ચલો તેથી માઈનસ 20 બરાબર આનો લસા લ્યો એટલે શું થાય? x માઈનસ 2x ના છેદમાં 2. તેથી આ 2 અહીંયા છેદમાં છે, આ બાજુ કેવા છે? ગુણાકારમાં. તો 20 દુ 40 થશે બરાબર x માંથી 2x તો કેટલા વધે? માઈનસ x. તો x ની વેલ્યુ કેટલી મળી ગઈ તમને? x બરાબર 40. તેથી x એટલે આપણો કોણ હતો? આશીષ કુમાર હતા. તેથી આશીષ કુમારની ઉંમર 40 વર્ષ છે. બરાબર છે. એવું માનું છું કે તમે સ્ટાન્ડર્ડ મેથ્સ રાખેલું છે અને તમે છે થોડા હોશિયાર વિદ્યાર્થીઓ છો એટલે આની અંદર છે બધું થોડુંક ઝડપથી તમને સોલ્યુશન કરાવીશ. બરાબર છે. તમને સમજાવતું નહીં જાવ કે ભાઈ કઈ રીતે આ x - 2x છે, તમને ડાયરેક્ટ છે એ ખબર જ છે માઈનસ x વધે છે અને તમે જાણતા જશો. બરાબર છે. થોડુંક ઝડપ થાય અને તમારો સમય બચે અને તમે છે ઝડપથી સોલ્યુશન મળી જાય. ઓકે. હવે જે પ્રશ્ન નંબર 48. પ્રશ્ન નંબર 48 ની અંદર આપણને એક પુસ્તકાલયની વાત કરેલી છે જેની અંદર ક્વિઝ કોમ્પિટિશન એવું બધું ઘણું બધું આપેલું છે. ડાયરેક્ટ આપણે જે મેઇન પ્રશ્ન એના ઉપર ધ્યાન રાખીએ. જેની અંદર આપણને કીધું છે કે આશા છે 6 દિવસ પુસ્તક રાખવા માટે 22 રૂપિયા ચૂકવે છે, જ્યારે રીટા છે 4 દિવસ પુસ્તક રાખવાનું ભાડું કેટલું આપે છે? 16 રૂપિયા ચૂકવે છે. પછી નીચે આપણને આપ્યું છે કે ધારો કે છે પ્રથમ 2 દિવસનું ભાડું છે 100 રૂપિયા, એટલે કે નિશ્ચિત છે. તમે 2 દિવસ રાખો એટલે આટલું જ ભાડું દેવાનું રહેશે. અને જો 2 દિવસ પછી પણ તમારે જો બુક રાખવી હોય તો એટલે કે કીધું છે કે પ્રત્યેક વધારાના દિવસો માટે દિવસ દીઠ ભાડું કેટલું રૂપિયા છે? y રૂપિયા છે. તો તમારે વધારાના કેટલા દિવસ દેવા પડશે? y રૂપિયા છે વધારાના પૈસા દેવા પડશે. 2 દિવસ રાખશો તો તમારે ફિક્સ ભાડું છે x. અને પછી જો તમે રાખો છો વધારાના દિવસ 3 દિવસ 4 દિવસ 5 દિવસ તો તમારે વધારાના કેટલા રૂપિયા દેવા પડશે? y દેવા પડશે. આની અંદર આપણને 4 પ્રશ્નો પૂછેલા છે જેની અંદર આપણે પહેલો પ્રશ્ન પૂછ્યો છે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ બનાવવાના છે. એટલે આ બંનેના આધારે છે આપણે શું કરશું? 2 સમીકરણ બનાવશું. એટલે આપણે પહેલા પ્રશ્નનો જવાબ મળી જશે. જેની અંદર આશા છે કેટલા દિવસ બુક રાખે છે? 6 દિવસ. તો વધારાના દિવસ કેટલા હશે એની પાસે? 4 દિવસ હશે, કારણ કે 2 દિવસ તો એના કેવા છે? ફિક્સ છે. તો આપણે લખીએ કે વધારાના દિવસ બરાબર 6 - 2 બરાબર 4. તો 4 દિવસ કેવા છે? વધારાના. હવે જ્યારે આશાને પૈસા આપવાના થાય ત્યારે આ ફિક્સ ભાડું છે x એ તો દેવાનું થશે. વધારાના કેટલા દિવસે રાખી? તો કે 4 દિવસ અને એનું ભાડું કેટલું છે? y રૂપિયા. તો આ રીતે લખાય 4y બરાબર કેટલા ચૂકવે છે? એ 22 રૂપિયા. તો આ આપણું પહેલું સમીકરણ થઈ ગયું. બરાબર છે. ચલો બીજું એ રીટા કેટલા દિવસ બુક રાખે છે? 4 દિવસ. તો વધારાના દિવસ કેટલા થશે? 2 દિવસ. તો આપણે લખીએ કે વધારાના દિવસો બરાબર 4 - 2 બરાબર 2. તો એને પણ ભાડું પહેલા કેટલું દેવું પડશે? નિશ્ચિત દિવસનું ભાડું x રૂપિયા અને વધારાના દિવસ છે 2 અને એના રૂપિયા થાય y એટલે 2y બરાબર કેટલા ચૂકવે છે? 16. આ સમીકરણ નંબર 2. તો સમીકરણ 1 અને 2 મળી ગયો. પહેલા પ્રશ્ન જવાબ થાય દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની અંદર આ 2 જવાબ લખી નાખવાના છે. હવે આપણને પાછળ બીજો અને ત્રીજો પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ પ્રત્યેક વધારાના દિવસનું ભાડું અને ત્રીજા પ્રશ્ન પૂછ્યો છે કે નિશ્ચિત ભાડું ગોતવાનું છે. એટલે x અને y ની કિંમત મેળવવાની છે. તો આપણે છે એ લોકની રીતનો ઉપયોગ કરશું. તો કે સમીકરણ 1 અને 2 પરથી ચલો સમીકરણ 1 છે x + 4y બરાબર 22 અને x + 2y બરાબર 16. x નો લોપ કરો તો નિશાની બધી કેવી કરશે? બદલાવી પડશે. આ માઈનસ માઈનસ અને આ માઈનસ. x - x કેન્સલ થશે. 4 - 2 એટલે કેટલા થાય છે? 2y થશે બરાબર 16 - 22 કેટલા આવશે? 6 આવશે. 6 થઈ ગયા. y બરાબર 6/2. તો y બરાબર કેટલા થઈ ગયા? 3. તો y બરાબર 3 એટલે પ્રત્યેક વધારાના દિવસ માટેનું દીઠ ભાડું કેટલું થઈ જશે?
વાય તો નીચે લખી નાખવાનું કે વધારાના દિવસનું ભાડું ₹3 થશે. બરાબર છે. આપણે છે હવે શું ગોતો ત્રીજા પ્રશ્નમાં તો કે 2 દિવસનું ભાડું. તો સમીકરણ 1 અથવા 2 માંથી ગમે એકમાં શું મૂકી દેવાની y ની કિંમત. આપણે સમીકરણ 1 ની અંદર મૂકીએ. સમીકરણ 1 માં y ની કિંમત મૂકતા ચાલો એની અંદર કિંમત મૂકીએ આપણે. સમીકરણ 1 છે x + 4y = 22. y ની કિંમત 3 છે તો x + 4 અહીંયા 3 = 22. તો x + 4 તેરી 12 = 22. તો x = 22 - 12 તો x બરાબર કેટલા થઈ જશે 10. તો તમે જો 2 દિવસ બુક માત્ર ને માત્ર 2 દિવસ બુક રાખો તમારે 10 રૂપિયા દેવા પડે અને જો વધારાના દિવસ તમારે જેટલા દિવસ રાખવા પડે એ કેટલા રૂપિયા થશે 3 રૂપિયા થશે. ચોથો પ્રશ્ન આપણને પૂછ્યો છે. ચોથો પ્રશ્ન શું પૂછ્યો છે? જો આશા છે કેટલા દિવસ બુક રાખે 9 દિવસ બુક રાખે તો વધારાના દિવસો કેટલા થશે? વધારાના દિવસો બરાબર 9 - 2 = 7. તો સમીકરણ કંઈક આવું બને x + 7y બરાબર છે. ચાલો એની અંદર x એટલે કેટલા મળ્યા આપણને 10 પ્લસ આ 7 y કેટલા મળે છે 3. તો આ 10 + 7 તેરી 21 બરાબર 21 ને 10 31. તો 9 દિવસનું ભાડું છે કેટલું થશે 31 રૂપિયા બરાબર છે. નીચે તમારે સેન્ટેન્સ લખી નાખવાનું છે. જો આશા 9 દિવસ પુસ્તક રાખે તો તેને 31 રૂપિયા ચૂકવવા પડશે. સમજાય છે મિત્રો? જો સોલ્યુશન તમને સમજાતું હોય તો અત્યારે જ આપણા વિડીયોને લાઈક કરી દો. બરાબર છે? ઓકે ચલો મિત્રો પ્રશ્ન નંબર 49 છે એ થેલ્સનો પ્રમેય છે. તો આ વિડીયોની અંદર આપણે થેલ્સનો પ્રમેય સાબિત નહીં કરીએ કારણ કે આપણે છે આપણી YouTube ચેનલની અંદર છે અલગથી થેલ્સનો પ્રમેય છે સાબિત કરીને એનો વિડીયો બનાવીને અપલોડ કરેલો છે જે તમને આપણા YouTube ચેનલની અંદર પ્લેલિસ્ટની અંદર પ્રમેય વિભાગની અંદર જોવા મળશે. તમારે ગોતવો ન પડે એના માટે હું તમને પ્રમેય વિભાગના પ્લેલિસ્ટની લિંક આપણે ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ. તમે છે એ શાંતિથી પછી જોઈ લેજો. બરાબર છે? ચલો હવે નેક્સ્ટ પ્રશ્ન આપણે જોઈએ. પછી પ્રશ્ન નંબર 50. પ્રશ્ન નંબર 50 ની અંદર આપણને છે આ પ્રકારની આકૃતિ આપેલી છે તેના આધારે આપણને કીધું છે કે ત્રિકોણ ABR એકરૂપ ત્રિકોણ PQR બે ત્રિકોણ કેવા છે એકરૂપ ત્રિકોણ છે. બરાબર છે. અને આપણને બાજુના માપ આપ્યા છે PQ = 30 AB = 45 AP 72 QR 42 છે. PR AR અને BR મેળવવાના છે. બરાબર છે. તો આપણને છે ત્રિકોણને આધારે છે આપણે ગુણોત્તર લખવાના છે. જો AB ને સંગત બાજુ કઈ થાય AB ને સંગત બાજુ કઈ થશે PQ એનો જે ગુણોત્તર મળશે એ BR બીજી બાજુ BR છે એને સંગત કઈ થશે QR છેદમાં QR બરાબર AR છેદમાં PR આ બધાયનો ગુણોત્તર આપણને કેવો મળે સરખો મળે. ક્યારે? જ્યારે ત્રિકોણ કેવા છે એકરૂપ હોય ત્યારે. બરાબર છે. આ શરતને આધારે આપણે આવું છે લખી શકાય. હવે આ જ ગુણોત્તરનો ઉપયોગ કરીને છે આપણે આગળના PR AR અને BR નું માપ મેળવશું. ચલો પહેલા બે ગુણોત્તર છે જેમાં AB આપેલા છે PQ આપેલા છે BR મેળવવાના છે QR 42 એટલે ત્રણ ના માપ આપ્યા છે તો BR મળી જાય કે ન મળી જાય. પહેલા આપણે એક ગુણોત્તરનો ઉપયોગ કરશું. ચાલો AB ના છેદમાં PQ બરાબર BR ના છેદમાં QR. AB નું માપ કેટલું આપ્યું છે તો કે 45 આપ્યું છે. PQ નું માપ કેટલું છે જો તો 30 સેમી છે બરાબર. BR આપણે છે મેળવવાના છે અને QR ના માપ છે 42 થશે. ચલો આ 42 અહીંયા આવશે એટલે 45 ગુણ્યા 42 છેદમાં 30 બરાબર BR. આ બે 15 ના ઘડિયામાં આવે 15 તેરી 45 15 દુ 30 21 દુ 42 તેથી BR બરાબર 21 તેરી કેટલા થશે 63 સેમી. ચલો સમજાણી આ વસ્તુ BR મળી ગયા. હવે તમે જો તો PR અને AR આ ગુણોત્તર છે આપણી પાસે BR અને QR નું માપ છે
કાં તમે આ બેને કાં તો તમે આ બેને સરખાવીને છે દાખલો છે ગણી શકો છો. આપણે જે છેલ્લા બેને સરખાવશું, બરાબર છે. હવે તમે જો આપણે જે AR અને PR જોઈ છે એની અંદર તમે જો તો AR અને PR એમાં આખી બાજુ કઈ રહેશે? PA થાય છે. જો તો આવું થાય, PA બરાબર PR પ્લસ RA થાય કે ન થાય? થાય. આપણને રકમ આપ્યું છે પ્રમાણે લખીએ AR આપ્યું છે ને AR, તો એ પ્રમાણે લખીએ. RA લખો કે ફેર પડશે નહીં, બરાબર છે. હવે PA નું માપ તમારી પાસે છે. જો તો PA છે, PA કેટલું આપ્યું છે? 72. આ થઈ ગયું તમારું 72 બરાબર PR પ્લસ AR, અને સમીકરણ નંબર 1 આપી દો. આ આખું માપ લીધું છે આપણે. PA નું માપ તમને 72 આપ્યું છે, એના બે ભાગ પડે છે, એને આપણે લખીશું સમીકરણ નંબર 1. હવે આપણે જે ગુણોત્તરની વાત કરી હતી આ બેનો એ ગુણોત્તર લઈએ. શું કામ એ બેના? કારણ કે PR અને AR બેના ગુણોત્તરથી આપણને નવું સમીકરણ બનશે, એને ઉકેલવાના રહેશે. ચાલો, જેની અંદર આપણે આ બે ગુણોત્તર છે, એક તો BR ના છેદમાં QR બરાબર AR ના છેદમાં PR. BR આપણને 63 મળી ગયા છે, આ 63. QR કેટલા છે? 42, તો અહીંયા આવશે 42. AR કેટલા છે? તો કે મેળવવાના છે ને PR એ શું કરવાના છે? AR ના છેદમાં PR. સો 2 છે 7 ના ઘડીમાં આવે, જો તો 7 9 63, 7 6 42, 3 તેરી 9, 3 દૂ 6. તેથી AR ના છેદમાં PR બરાબર 3 ના છેદમાં 2. આ PR છે અને આ બાજુ આવવા દો, તો આવું થાય AR બરાબર 3 ના છેદમાં 2 PR. આપણે જો આના ઉપરથી AR ની કિંમત મળી ગઈ, એને શેમાં મૂકી દઈશું? સમીકરણ નંબર 1 માં. સમીકરણ 1 માં AR ની કિંમત મૂકતા, ચલો પહેલું જે સમીકરણ છે 72 બરાબર PR. AR ની કિંમત કેટલી લેવાની છે? 3 ના છેદમાં 2 PR. આનું સાદુરૂપ આપીએ આપણે, તો તમે જો આ બે નો લસા અહીં આવશે એટલે આવું થાય 72 બરાબર આ બે ગુણાકાર અહીંયા થાય એટલે 2PR પ્લસ અહીંયા શું છે? 3PR છેદમાં કેટલા છે? 2. આ છેદ અહીં છેદમાં છે, આ બાજુ ક્યાં આવશે? ગુણાકારમાં. તો 72 ગુણ્યા 2 બરાબર 3 ને 2 5 PR. આ બેનો ગુણાકાર કરો કેટલો આવશે? 2 દુ 4, 2 સત્તા 14 ને 5 ક્યાં આવશે? અહીંયા છેદમાં બરાબર PR. તો આપણને છે રકમની અંદર PR બરાબર 144 ના છેદમાં 5, તો આવું થાય PR બરાબર 144 ના છેદમાં 5. એકમ લખવાનું ભૂલતા નહીં. કેટલા આવશે? 144 ના 5 સેમી. પોઈન્ટમાં પહેરવાના નથી, આપણને પાછળ આવો જવાબ આપેલો છે, બરાબર છે. નેક્સ્ટ હવે આપણને PR મળી ગયા, હજી આપણે શું મેળવવું છે? AR. તો સમીકરણ જો આવી ગયું આપણી પાસે. તેથી AR બરાબર 3 ના છેદમાં 2 PR કેટલા મળે છે? 144 ના છેદમાં 5. તો આપણે હજી કઈ ગુણાકાર કર્યો જો તો 72 દુ 144 થાય, આ છેદ એટલે કેટલા હશે? 72. તેથી AR બરાબર 3 દુ 6, 3 સત્તા 21, 216 ના છેદમાં 5 સેમી. બરાબર છે મિત્રો? સમજાય છે તમને? વિડીયોને પોઝ કરીને છે દાખલો વ્યવસ્થિત સમજી લો. ન સમજાય, સ્ટેપ ન ખબર પડે તો આપણે વિડીયોને રિવર્સ કરો અને પાછું છે ફરીથી બધા સ્ટેપ જુઓ. બરાબર છે? ઓકે. હવે જે પ્રશ્ન નંબર 51. પ્રશ્ન નંબર 51 ની અંદર આપણને કીધું છે કે 1.2 મીટર ઊંચાઈવાળી એક છોકરી છે જેની આંખથી સમક્ષિતિજ દિશામાં 30 અંશનો ખૂણો બને તે રીતે છે એક બલૂન છે હવામાં જમીનથી 82.2 મીટર ઊંચાઈએ છે. થોડાક સમય પછી છે એ બલૂન બી બિંદુએથી એ બિંદુએ પહોંચે છે અને ત્યારે જે ઉચ્છેદ કોણ છે કેટલા અંશનો કીધો છે? 60 અંશનો છે. તો આ સમય દરમિયાન જે અંતર કપાયેલું છે એટલે કે AB વાળું અંતર એ આપણે છે શું કરવાનું છે? મેળવવાનું છે. એના આધારે જે મેં લખ્યું છે કે ભાઈ CD બરાબર છોકરીની ઊંચાઈ કેટલી છે? 1.2 મીટર. BQ શું છે? તો કે જમીનથી બલૂન વચ્ચેનું અંતર 82.2 મીટર છે.
થશે કે નહીં થાય? હવે તમે જુઓ તો મારે છે આ ત્રિકોણનો ઉપયોગ કરવો છે. કયા ત્રિકોણનો? BPQ. તો એની અંદર મારી પાસે BP નું અંતર હોવું જોઈએ. તો એ કઈ રીતે મળશે? તો તમે જો અહીંયા આ જે છોકરી છે એની ઊંચાઈ કેટલી છે? 1.2 મીટર. તો આ કેટલું થશે? 1.2 મીટર. એને જો આખામાંથી બાદ કરી દો તો મને છે BP નું અંતર મળી જશે. ચલો એકનું છે એ BQ બરાબર BP પ્લસ PQ. BQ નું આખું માપ છે 88.2. BP નું માપ છે એ આપણે જોઈએ છે એટલે PQ નું માપ આપણે મળી ગયું 1.2. આ બાજુ જશે તો BP બરાબર 88.2 માઇનસ 1.2 તો BP બરાબર કેટલું થશે? 87 મીટર. સમજાય છે મિત્રો? ચાલો હવે જોઈએ આપણે શું તો કે આપણને છે એ AM અને BP એનું અંતર કેવું થાય મને કહો તો. સરખું થાય કે ન થાય? હવે લખીએ કે BP બરાબર AM બરાબર કેટલું મળ્યું આપણને? 87 મીટર. તો જો પહેલો ત્રિકોણ આપણે લઈએ, ત્રિકોણ AMC માં ખૂણો M બરાબર 90 અંશ થાય છે. તો સામેની બાજુ એટલે AM અને આ પાસેની બાજુ શું આવશે બોલો? tan આવે. tan થીટા બરાબર સામેની બાજુ એટલે AM, પાસેની બાજુ એટલે MC. tan થીટા કેટલા લેવાના છે નાના ત્રિકોણ માટે? 60 અંશ થાય. અને AM એટલે કેટલા થશે? 87 ના છેદમાં MC. tan 60 ની કિંમત કેટલી થશે? √3 થાય કે ન થાય? તો 87 ના છેદમાં MC. આ MC આ બાજુ આવે તો MC બરાબર 87 ના છેદમાં √3. છેદની અંદરથી √3 જો દૂર કરવા હોય તો અંશ અને છેદમાં બંને જગ્યાએ શું કરવું પડે? √3 વડે ગુણવા પડે. તેથી MC બરાબર 87 √3 છેદમાં √3 ગુણ્યા √3 કેટલા આવશે? 3. તો મને કહો તો MC બરાબર 87 ભાગ્યા 3 કેટલા થશે? જો 3 દુ 6, 2 વધે ઉપર થાય સાથે કેટલા થાય? 27. તો 3 નવા 27 તો √3 મીટર. તો MC નું માપ છે આપણને મળી ગયું 29 √3 મીટર. બરાબર છે? એટલે આપણને આટલો ભાગ છે મળી ગયો. હવે બીજો ત્રિકોણ અને બીજો કોણનો ઉપયોગ કરશું. ત્રિકોણ કયો બને છે? મોટો ત્રિકોણ BPC. ત્રિકોણ BPC માં ખૂણો P બરાબર 90 અંશ. તેથી એની અંદર પણ કયો વાપરશું? tan થીટા. શું કામ? સામેની બાજુ આપણી પાસે છે ને પાછળની બાજુ મેળવી છે. ચાલો tan થીટા બરાબર સામેની બાજુ કઈ આવશે? BP છેદમાં આખી બાજુ કઈ આવશે? CP. tan કેટલા આવશે જોવો તો? મોટો ત્રિકોણ માટે ખૂણો કયો આવશે? 30 અંશ. આ 30 અંશ બરાબર BP નું માપ કેટલું છે? 87. આ CP આપણે જોઈ છે. ચલો tan 30 ની કિંમત કેટલી આવશે? 1/√3 આવશે બરાબર 87 ના છેદમાં CP. તેથી CP બરાબર 87 √3. ચલો CP આપણે કેટલા મળી ગયા? 87 √3 મીટર. પણ આપણને CP એટલે આખો ભાગ મળ્યો. આપણે તો કેટલો જોઈશે? આટલો ભાગ જોઈશે. બરાબર છે? કારણ કે બલૂન અહીંથી અહીંયા જવું છે તો આપણે એટલું જ અંતર જોઈશે. તો આખું જે રેખાખંડ જે બને આપણો એ રેખાખંડ કયો બને છે? CP. એની અંદર બે ભાગ છે. ક્યાં? CM પ્લસ MP. CP બરાબર માઇનસ આ પ્લસ આ બાજુ કયો થઈ જશે? માઇનસ બરાબર MP. તો CP કેટલા મળ્યા છે? 87 √3 માઇનસ CM કેટલા છે? CM કે MC બે એક જ થશે ને? 29 √3 બરાબર MP. બંનેમાંથી જો √3 કોમન કરવાની જરૂરિયાત નથી. આપણે ડાયરેક્ટ બાદબાકી કરી શકીએ. 7 માંથી 9 જશે નહીં, 10 કો લેવો પડે. એની જગ્યાએ શું કરે? 29 માં બોલો 30 થાય. 30 માં તમે 50 ના બોલે કેટલા થાય? 80 થાય. 80 માં તમે 7 ના બોલે 87 થાય. તો 50 57 અને 58 કેટલા મળી ગયા તમને? 58. તો 87 માંથી 29 કેટલા થાય? 58 √3 બરાબર MP. તેથી MP બરાબર 58 √3 મીટર. એટલે સેન્ટેન્સ લખવાનું કે બલૂને કાપેલું અંતર કેટલું થશે? 58 √3 મીટર. બરાબર છે મિત્રો? સમજાય છે?
જો તમારા મિત્રોએ પણ સ્ટાન્ડર્ડ મેથ્સ રાખેલું હોય તો એને આપણા વિડીયોની લિંક છે એ શેર કરી દો. તમારા માટે છે આપણે સ્ટાન્ડર્ડ મેથ્સનું સોલ્યુશન ચાલુ કર્યું છે. જો તમે છે આપણા વિડીયોને સપોર્ટ કરશો, એટલે કે ભાઈ લાઈક કરશો, સબસ્ક્રાઇબ કરશો અને તમારા મિત્રોને જે શેર કરશો, તો આપણે કન્ટિન્યુઅસલી છે એ તમારા માટે સ્ટાન્ડર્ડ મેથ્સના વિડીયો છે બનાવતા રહીશું. અને તમારે કોમેન્ટની અંદર પણ લખવાનું છે કે સ્ટાન્ડર્ડ મેથ્સના સોલ્યુશન છે કન્ટિન્યુઅસ રાખો. બરાબર છે? ઓકે. હવે જે આપણે પ્રશ્ન નંબર 52. પ્રશ્ન નંબર 52 ની અંદર આપણને છે એક શોપીસની વાત કરેલી છે. એ શોપીસનો આકાર છે એ સમઘન છે અને એ સમઘનની ઉપર છે એ શું આપ્યું છે? અર્ધગોલક છે લગાવેલું છે. અને આપણને આકારનું તમને પૂછ્યું છે કે કુલ પૃષ્ઠફળ મેળવો. આપણને છે આકૃતિ ઉપરથી મેં છે સમઘનની લંબાઈ આપણને આપેલી છે 5 સેમી, એમ લખી નાખ્યું છે. અર્ધગોલકની જે વ્યાસ છે એ 4.2 સેમી છે એ લખી નાખ્યો છે. પણ આપણે જરૂરિયાત પડે છે r ની, એટલે 4.2 ના છેદમાં કેટલા આવશે? 2. એટલે એના અડધા કરશો એટલે કેટલા હશે? 2.1 સેમી. બરાબર છે મિત્રો? સમજાય છે? ચલો, કુલ પૃષ્ઠફળ આપણને પૂછ્યું છે, તો કુલ પૃષ્ઠફળ બરાબર કયો આકાર છે? તો કે સમઘન છે. તો સમઘનનું પૃષ્ઠફળ પ્લસ કયો આકાર છે? અર્ધગોલક. અર્ધગોલકનું પૃષ્ઠફળ. બરાબર છે? આપણને કુલ પૃષ્ઠફળ પૂછ્યું છે, પણ ઉપર તમે જુઓ તો ઉપર જે છે આપણો સમઘન છે એના ઉપર અર્ધગોલક ફિટ કરેલો છે. માનો કે તમને કલર કરવાનું કહે છે. શું કહેવાય છે? કલર કરવાનું કહે. તમે કલર ક્યાં ક્યાં કરશો? તો આ જે 6 બાજુ છે એમાં 5 બાજુ સાથે, બરાબર? 5 બાજુ તમે કલર છે કરવાના છો. બીજું તમે શું કરશો? તો કે આના જે ઉપરના ભાગ છે એક આ ભાગની અંદર અહીંયા અને અહીંયા ખૂણામાં તમારો શું થશે? કલર થશે. પણ ઉપરનો જે આ વર્તુળ વાળો ભાગ છે અર્ધગોલક વાળો, એનું તળિયું કેવું હશે? વર્તુળ હશે. ત્યાં તમે કલર કરશો નહીં કરો. શું કામ? કારણ કે એની જે સપાટી છે નીચે આને સ્પર્શ કરેલી છે, એટલે આ રીતે ગોઠવેલો હોય. તો તમે બાજુમાંથી કલર કરશો અને ઉપરનો જે અર્ધગોલક છે ત્યાં કલર કરશો. પણ જે હવે નીચેનું તળિયું છે ત્યાં કલર થશે નહીં. એટલે નીચેનું તળિયું છે આપણે શું કરવું પડશે? બાદ. એટલે કેવો આકાર હોય છે? ત્યાં વર્તુળનું ક્ષેત્રફળ. કારણ કે જે નીચેનો ભાગ છે કેવો છે? વર્તુળ છે. એ આપણે શું કરવું પડશે? બાદ કરવું પડશે. ત્યાં કલર થાય નહીં. બરાબર છે? ચાલો, સમઘનનું પૃષ્ઠફળનું સૂત્ર શું હશે? 6l નો સ્ક્વેર થશે પ્લસ અર્ધગોલકનું શું થશે? 2πr સ્ક્વેર અને વર્તુળનું ક્ષેત્રફળ શું થશે? πr સ્ક્વેર. ચલો, અહીંયા 6l નો વર્ગ પ્લસ 2 વારમાંથી આ કેટલી વાર છે? 1 વાર ઓછું થઈ જાય તો શું વધે? πr નો સ્ક્વેર. ચલો, અહીંયા 6l, l કેટલા આપેલા છે? 5. એનો શું કરવાનો છે? વર્ગ. એટલે બાયની કિંમત આપણને આપેલી છે 22/7 અને r કેટલા છે આપડા? 2.1. તો અને આ રીતે લખાય 21/10 ગુણ્યા 21/10 લખાશે. ચલો, અહીંયા શું આવશે? 6 ગુણ્યા 5 નો વર્ગ 25 પ્લસ 14 અહીંયા 7 તેરી 21 થશે. ચલો, આપણે ગુણાકાર કરવો છે આ બેનો. તો 3 એકા 3, 3 દુ 6. એને ગુણ્યા કેટલા કરવાના છે? 22. હું 22 નહીં લઉં, હું લઈશ 11 ગુણ્યા 2. કેટલા લઈશ? 11 ગુણ્યા 2. હવે 63 ના ડબલ 3 દુ 6, 6 દુ 12, 126 આવશે. મને 11 વડે ગુણાકાર કરતા ફાવે. 11 6 66 નો છોકરો વધી આવશે 6. 11 દુ 22, 22 થી 6 23 નો આંકડો વધી આવશે 2. 11 એકા 11 ને 2 13. કેટલા આવે છે? તો કે 1386 અને છેદમાં કેટલા છે? 100. બરાબર છે? ચલો, અહીંયા 25 6 કેટલા થાય? 150 થશે. બરાબર છે? પ્લસ અહીંયા શું હશે? છેદમાં 100 હશે એટલે 13.86. આ બેનો સરવાળો કેટલો થાય? 303 1 5 6 અને અહીંયા 1 અને 0.63 મીટર, સોરી સેમી છે તો આપણે લખશું સેમી અને પૃષ્ઠફળ છે એટલે શું આવશે? વર્ગ. તો છેલ્લે સેન્ટેન્સ તમારે લખવાનું કે આપેલા શોપીસનું કુલ પૃષ્ઠફળ છે 163.86 સેમીનો વર્ગ થશે. બરાબર છે મિત્રો? સમજાય છે? ઓકે. ચાલો મિત્રો, હવે જે આપણે પ્રશ્ન નંબર 53. પ્રશ્ન નંબર 53 ની અંદર આપણને શું આપ્યું છે? તો કે એક ગોળાકાર છે એના ઉપર છે આપણને નળાકાર પાત્ર છે મૂકેલું છે, જેની અંદર આપણે કીધું નળાકારની જે ઊંચાઈ છે 8 સેમી છે, એનો વ્યાસ છે 2 સેમી છે.
તો જ્યારે આપણને વ્યાસ આપ્યો ત્યારે આપણે શેની જરૂરિયાત હોય છે? ત્રિજ્યાની. તો ત્રિજ્યા કેટલી થઈ જાય? આની અડધી, એટલે કેટલા થઈ જશે? 1 સેમી. બરાબર છે. હવે જે આપણને નીચે જે ગોળો આપ્યો છે એ ગોળાનો તમને વ્યાસ આપેલો છે 8.7. જો ત્રિજ્યા જોતવી હોય તો 8.5/2 અડધું થઈ જાય. પણ આપણે છે પોઈન્ટને દૂર કરવો હોય તો ઉપર અને નીચે બે બાજુ શું કરી દેવાનું? 2 વડે ગુણી દેવાના. એટલે તમારી જે ત્રિજ્યા છે કેટલી થઈ જશે? 8.5 × 2 એટલે કેટલા થઈ જાય? 17. 2 દુ 4. તો r બરાબર થઈ જશે 17/4 સેમી. બરાબર છે. પછી આપણને પૂછે કે ભાઈ એક બાળક છે એનું જે ઘનફળ છે આખા જે કુલ નળાકાર અને ગોળાનું જે ઘનફળ છે 345 સેમી છે. એનો જવાબ સાચો છે કે નહીં આપણે ચેક કરવાનું છે. તો આપણે કુલ ઘનફળ મેળવીએ. કુલ ઘનફળમાં બે પાત્રો છે અલગ અલગ, એટલે કે બે આકાર છે આપણી પાસે. કયો? એક તો નળાકાર અને બીજું કયો કીધું આપણને? ગોલક. તો લખવાનું ગોલકનું ઘનફળ. ચાલો, નળાકારના ઘનફળનું સૂત્ર શું થશે? πr²h. પણ બંનેની ત્રિજ્યા અલગ અલગ છે. તો નળાકારને આપણે 1 કહીએ, આને કહી દઈએ 2. નળાકાર છે એને 1 અને જે ગોલક છે એનું ઘનફળનું સૂત્ર 4/3 πr³. પણ એ કેટલા નંબર છે દીદી? 2. બરાબર. બંનેની ત્રિજ્યા અલગ અલગ છે, નંબરે આપણે અલગ અલગ આપી દઈશું. સમજાય છે? ચલો, બંનેની અંદર તમને કોમન શું દેખાય છે? પાઈ દેખાય છે. તો આ પાઈ છે આપણે કોમન કાઢી લઈએ. ચલો, અહીંયા શું વધે છે? r1²h. અહીંયા શું વધે? 4/3 r2³. બરાબર છે. ચલો પાઈની કિંમત કેટલી લેવાની છે? 3.14. અહીંયા r1². r1 એટલે કેટલા છે? 1 એનો વર્ગ ગુણ્યા h. h કેટલા છે? 8. અહીંયા થઈ જશે 8. આ 4/3 ગુણ્યા r2³ r2 કેટલા છે? તો કે 17/4. એ કેટલી વાર લખવાના? 3 વાર. કારણ કે ઘન છે તો 3 વાર આવશે. બરાબર છે. 314/છેદમાં કેટલા કરી નાખીએ? 100. 1નો વર્ગ 1 એને ગુણ્યા 8 એટલે કેટલા થઈ જશે? 8. પ્લસ અહીંયા છે હવે છેદ ઉડાડવાનો રહેશે. ચલો કે છેદ ઉડે એવું લાગે છે તો કે આ 4 અને આ 4 ઉડી જાય. બીજું કાંઈ થાય એવું લાગે છે? જુઓ તો આ 3ના છેદ ક્યાં ઉડે? તો કે નહીં. 17નો વર્ગ કેટલો થાય? 289. અને એનો તમે ઘન, જો તમને ઘન આવડતો હોય તો 17નો ઘન કેટલો થાય છે? 49 13. જો ન આવડે તો ગુણાકાર કરી નાખવાનો છે. 17 અહીંયા 0, અહીંયા 9, અહીંયા 8 અને અહીંયા 2. 7 9 63નો તગડો વધી આવશે 3. 7 8 56. 56 ને 4 60 ને 2 62નો બગડો વધી આવશે 6. 7 2 14 ને 6 કેટલા થશે? 20. અહીંયા આવશે 3. 9 ને 2 11 નો એકડો વધી આવશે 1. 8 ને 1 9 2 ને 2 4. એટલે જો 17નો ઘન તમને ડાયરેક્ટ આવડતો હોય તો 49 13 થાય છે. બરાબર છે. આ 49 13 આપણને મળી ગયો. આ ત્રણેયનો ગુણાકાર. હવે છેદની અંદર શું છે જોવો તો 49 13 એને ભાગે ચોકે ચોકે 16 થાય તો ડાયરેક્ટ આને ભાગે કેટલા કરી દઈશું? 16. 16 તેરી 48. કેટલા વધે? 1. ઉપરથી આવશે 1. જો આ 11 છે આના કરતાં નાની સંખ્યા છે, ભાગ આવશે નહીં. તો ઉપરથી હજી એક સંખ્યા આવતી હોય તો ઉપર શું કરવું પડશે? 0 મૂકવો પડશે. ચાલો, હવે 16ના ઘડિયામાં 113 કરતા 16 સત્તા 112. કેટલા વધે? 1. અહીંયા પોઈન્ટ, અહીંયા 0. ભાગ હાલશે નહીં હાલે તો અહીંયા 0 ને અહીં કરવું પડશે 0. 16 6 કેટલા થશે? 96. આપણે પોઈન્ટ પછી બે સંખ્યા રહેવી દીધી. કેટલો આવે છે? 307.06. ચાલો, 307.06 એને ભાગે આવે કેટલા કરવાના? 3. ચલો કરી દઈએ 3. 3 એકા 3. અહીંયા 0 ઉપરથી તેરો 0, બાજુમાં 0 તો શું કરી દેવાનું? 0. ઉપરથી આવશે 7. 3 2 6 કેટલા વધે? 1. અહીંયા પોઈન્ટ છે તો અહીં પોઈન્ટ કરી દે. ઉપરથી આવશે 0. 3 તેરી 9 કેટલા વધે? 1. ઉપરથી આવશે 6. 3 5 15. આપણે રહેવા દઈએ 102.35. બરાબર છે. ચાલો, અહીંયા આવશે 102.35. બરાબર છે. ચાલો, આ બેનો કરો દો સરવાળો. ચાલો, બરાબર. 314/100. ચાલો, આ બેનો સરવાળો કેટલો થશે? 110.35. ચાલો, આ બેનો શું કરવાનો છે?
ગુણાકાર. ચલો 110.35 ગુણ્યા 314. અહીંયા 0 0, અહીંયા 0, 3 5 15, 1 3 ને 9 10 0 વધી આવશે 1 3 0 0 1 3 એકા 3 3 એકા 3 1 છે તો બધા પદ કેવા આવશે એમ નામ આવશે. ચલો 4 5 20 નો 0 વધી 2 4 તેરી 12 12 ને 2 14 નો ચોકડો વધી 1 4 0 0 ને 1 4 4 અહીં 4 4 આવી જાય. ચલો અહીંયા 0 5 ને 4 9 અને અહીંયા 5 ને 3 8 ને 1 9 આ 4 4 ને 2 6 3 ને 1 4 અને અહીંયા આવશે 3 અને પોઈન્ટ પછી 2 તો અહીંયા આવશે પોઈન્ટ પછી 2. આનો જવાબ મળે છે 346 અને પછી 49.90 અને છેદમાં હજી કેટલા આવે છે 100 તો પોઈન્ટ હજી છેદમાં 100 છે તો પોઈન્ટ ડાબી બાજુ 2 ખસે એટલે કેટલા આવશે 346.49 બરાબર છે. તો આપણો જવાબ થઈ જાય 346.499 મળે છે. તો એનો મતલબ એવો કે જે બાળક છે એનો જવાબ આવશે 345. જવાબ કેવો છે ખોટો છે કે આ જે આપણને પાત્ર આપેલું છે નળાકાર અને ગોલક એની અંદર પાણી સમાવાની વાત હોય તો એ પાણી સમાવાની ક્ષમતા કેટલી છે 346.499 એટલે તમે 50 લખી શકો અથવા 346.5 તમે લખી શકો છો. બરાબર છે, સમજાય છે. એટલા માટે જે આપણો બાળક છે એનો જવાબ કેવો રહેશે ખોટો. એટલે છેલ્લે સેન્ટેન્સ લખી નાખવાનું તમારે કે આપેલ બાળકનો જે ઘનફળ છે એ કેવું છે ખોટું છે. બરાબર છે, ઓકે. પ્રશ્ન નંબર 54. પ્રશ્ન નંબર 54 છે એ આપણા સેક્શન ડીનો છેલ્લો પ્રશ્ન છે જેની અંદર આપણને છે SO2 ની સાંદ્રતા એટલે કે વર્ગ આપેલા છે, આની આવૃત્તિ આપેલી છે અને કીધું છે કે મધ્યક મેળવવાનો છે. બરાબર છે, મધ્યક મેળવવા માટે આપણે ત્રીજી કોલમ કોની બનાવી છે મધ્ય કિંમતની. આપણે શું કરીએ છીએ મધ્ય કિંમત માટે આ બેનો સરવાળો અને એને ભાગ્યા 2 એટલે આ બેનો સરવાળો કરો એટલે કેટલા મળે 0.04 એના અડધા કરશો એટલે કેટલા મળશે 0.02. બરાબર છે. પછી આપણે જોઈએ છીએ કે આની વચ્ચેનો ગેપ કેટલાનો છે તો કે 0.4નો છે. એ ગેપ મેળવવા કઈ રીતે મળે તો કે આ બેની બાદબાકી કરવાની તમારે આમાંથી આને બાદ કરી દો એટલે શું મળશે 0.04. એમાં શું કરી દેવાનું પ્લસ કરતું જવાનું 0.02 માં 0.04 પ્લસ કરો એટલે કેટલા આવશે 6. એની અંદર પ્લસ કરો એટલે કેટલા આવે 10. એની અંદર 0.4 પ્લસ કરો એટલે કેટલા આવશે 14. એની અંદર પ્લસ કરો એટલે કેટલા આવશે 18 અને એની અંદર જે પ્લસ કરશો એટલે કેટલા આવશે 0.022. સમજાય છે. 0.04 છે બધાની અંદર ઉમેરતું જવાનું છે. ચલો એના પછી આપણે જોઈએ તો આપણે કોલમ બનાવીએ છીએ યુઆઈ નું સૂત્ર યાદ રાખવાનું છે xi - a ના છેદમાં h. બરાબર, xi - a છેદમાં h. બરાબર છે. ચલો જે આપણે મધ્ય કિંમત મેળવી છે એમાંથી આપણે શું કરીએ છીએ એ ધારવી છે અને એની સામે જે છે એ સુધારવાનું 0. એની ઉપરની બધી કિંમત -1 -2 -3 અને નીચે 1 અને 2. બરાબર છે. ચલો છેલ્લી કોલમ આપણે કઈ બનાવી છીએ FI UI એટલે બીજી અને ચોથી કોલમનો ગુણાકાર 4 તેરી 12 9 દુ 18 9 એકા 9 2 ગુણ્યા 0 4 એકા 4 2 દુ 4 થાય. ચલો આ બેનો સરવાળો કેટલો થાય 20 ને 30 30 ને 9 કેટલા થશે 39. અહીંયા 4 ને 4 8 આમાંથી બાદ કરશો એટલે સિગ્મા FI UI કેટલા મળશે તમને -31 મળશે -31. ચલો હવે આપણે છે આના ટોટલ આવૃત્તિ જોશે. ટોટલ આવૃત્તિ આપણને રકમની અંદર આપેલી છે. કુલ કેટલા શહેરોની વાત છે 30 શહેરોની વાત છે એટલે સિગ્મા FI કેટલા થઈ જશે 30. આનો સરવાળો કરવાની જરૂરિયાત નહીં રહે. ચલો આના આધારે આપણે લખીએ કે ભાઈ એ બરાબર આપણા કેટલા થશે 0.14 થશે. ચલો બીજું તો કે આમાં h બરાબર કેટલા થઈ જશે 0.04 થશે. ચલો સિગ્મા FI UI આપણી પાસે -31 છે. સૂત્ર શું થશે x બાર બરાબર a પ્લસ સિગ્મા FI UI છેદમાં સિગ્મા FI ગુણ્યા h. તો એ કેટલા ધાર્યા છે આપણે 0.14 પ્લસ સિગ્મા FI UI કેટલા છે -31. સિગ્મા FI કેટલા છે 30 અને ગુણ્યા 0.04. ચલો 0.014 પ્લસ માઇનસ -31 ના છેદમાં 30 ગુણ્યા આને તમે લખી શકો 4 ના છેદમાં 100. લખાય કે ન લખાય? ચલો અહીંયા 0.14 માઇનસ 4 એકા 4 4 તેરી 12 થશે છેદમાં આ બેનો ગુણાકાર 3 અને જો આ જે મીંડું છે એને આપી દો એટલે કેટલા થઈ જશે આ 1000 થઈ જાય.
આના ભાગ્યા કેટલા કરી દેવાના 3. ચલો 124 ભાગ્યા 3, 3 ચોક 12, 0 0 ઉપરથી કરતા 4, 3 એકા 3, કેટલા વધે 1, અહીંયા થઈ જાય પોઈન્ટ, 3 તેરી 9, કેટલા વધે 1, એટલે અહીં 0, 3 તેરી 9 એટલે કેટલા હાલે 41.33 થશે. ચાલો આનો જવાબ આપણે આવ્યો 41.33, 0.14 માઇનસ આનો આવે છે 41.333 છેદમાં કેટલા છે 1000. ચલો 0.14 માઇનસ અહીંયા કેટલા છે 41 અને 3 ધ્રુવ રાખીએ. આપણે કેટલા પોઈન્ટ મૂકવાના છે 3 પોઈન્ટ આગળ ખસેડવાના છે. અહીંયા છે તો 1 2, જો અહીંયા છે પોઈન્ટ 1 2 અને 3 એટલે અહીંયા પોઈન્ટ આવે એટલે શું જવાબ આવશે 0.04133. ચલો આ બેની બાદબાકી કરીએ. 0.14 પોઈન્ટની નીચે પોઈન્ટ એટલે શું આવશે 0.4133. અહીંયા 0 બાકી બધે શું કરી દઈશું 0. આની બાદબાકી કરો એટલે અહીં કેટલા આવશે 3 9 9 10, 10માંથી 3 જાય તો 7, 9માંથી 3 જાય તો 6, 9માંથી 1 જાય તો 8, અહીંયા નહીં જાય પણ આ કેટલા થઈ ગયા જુઓ 13, 13માંથી 4 જાય તો કેટલા આવશે 9 અને અહીંયા 0.0. જવાબ શું આવે છે 0.09867. જો આ તમે રાઉન્ડ ફિગર કરો એટલે 0.9, આને રાઉન્ડ ફિગર કરો એટલે કેટલા આવશે 0.099. તો આપણો જે મધ્યક પૂછેલો છે SO2ની સાંદ્રતા ppmમાં પૂછી તો છેલ્લે લખવાનું કે x બાર બરાબર છે એ 0.099 ppm થશે. બરાબર છે, સમજાય છે મિત્રો? ઓકે, જો તમે આપણી યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને જો તમારી ઈચ્છા હોય કે ભાઈ હજી આગળ છે આપણા સ્ટાન્ડર્ડ મેથ્સનું સોલ્યુશન તમને કરાવું તો કોમેન્ટની અંદર છે જરૂરથી તમે છે એ લખજો કે હજી આ જે સોલ્યુશન છે કન્ટિન્યુઅસ રાખો. બરાબર છે? ઓકે.